ફરાળી કઢી બનાવવા માટેના આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે। એક પેનમાં 2 ચમચી ઘી ગરમ કરશું। પહેલાં ઘી ગરમ થઈ ગયું છે, એમાં જીરું, તજ લવિંગ એડ કરશું, મીઠા લીમડાના પાન, આદુ મરચાંને એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું। 2 ચમચી મગફળીનો ભૂકો એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું। થોડી વાર માટે એને શેકાવા દેવાનો છે। 2 ચમચી રાજગરાનો લોટ લીધેલો છે, એને પણ બરાબર મિક્સ કરી લેશું। થોડી વાર માટે એને શેકવાનો છે। આ સમયે જો વધારે તમને ઘીની જરૂર હોય તો તમે આમાં 1 ચમચી ઘી વધારે એડ કરી શકો છો। લોટ બરાબર શેકાઈ ગયો છે। હવે એમાં આપણે 3 થી 4 કપ જેટલી છાશ એડ કરશું। एक चमची नमक एड करશું। बराबर कूक थवा देશું। હવે થોડી કઢી ઘટ થવા લાગી છે, આપણે એમાં 1 ચમચી સુગર એડ કરશું। એક બોઇલ આવી ગયો છે અને કઢી રેડી છે। ઉપરથી આપણે થોડા ધાણા ભાજીના પાન એડ કરી દઈએ તો રેડી છે આપણી ફરાળી કઢી।